એટલે પારિમાણિક સૂત્રવાળા બધા એમસીક્યુ આપણે પૂરા કરેલા હતા, તો ત્રુટિવાળા આજના લેક્ચરમાં પૂર્ણ કરવાના છે બધા. ઝડપથી રકમ વાંચતા જાઓ. બેક ટુ પવેલિયન એમસીક્યુ નંબર 5. જુઓ રકમ. તો 5મા એમસીક્યુમાં કીધું છે 5 પાઇકોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. તો બેને મીટરમાં ફેરવી નખાય. 5 પાઇકોમીટર હોય તો 5 ગુણ્યા 10 ની કેટલી લખાય? -12 મીટર. જ્યારે માઇક્રોમીટર જોતું જ મારે તો અહીંયા 5 નહીં 1 માઇક્રોમીટર લખીએ આપણે. 1 માઇક્રોમીટર બરાબર 1 ગુણ્યા 10 ની -6 મીટર થાય. બરાબર. બેનો ભાગાકાર લઈ લો. 5 પાઇકોમીટર છેદમાં 1 માઇક્રોમીટર. જમણી તરફ 5 ગુણ્યા 10 ની -12 છેદમાં 1 ગુણ્યા 10 ની -6. તો મીટર મીટર કેન્સલ. 10 ની -6 ઉપર આવે, +6 થઈ જશે. તો 5 પાઇકોમીટર 1 માઇક્રોમીટર અને અહીંયા 5 ગુણ્યા 10 ની -6 ઉપર આવે એટલે +6 થઈ જાય. -12 + 6 -6. આ 1 માઇક્રોમીટર અહીંયા લઈ જાઓ તો 5 પાઇકોમીટર ઇક્વલ ટુ 5 ગુણ્યા 10 ની -6 અને માઇક્રોમીટર. એક તો ગુણો નો ગુણો ચાલે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે 5 ગુણ્યા 10 ની -6. ઓપ્શન એ. એમસીક્યુ નંબર 6. છઠ્ઠા એમસીક્યુની રકમ જુઓ. એમાં આપણને કીધેલું છે એક ગોળાના ત્રિજ્યાની માપનમાં 1% ત્રુટિ છે, તો કદની ગણતરીમાં ત્રુટિ કેટલી? તો ટકાવારીમાં ત્રુટિ આપી. ત્રિજ્યામાં ત્રુટિ એ પણ 1%. બોલો ટકાવારીમાં ત્રુટિ હોય કેટલી ત્રુટિ હતી આપણી આગળ? નિરપેક્ષ, સાપેક્ષ, પ્રતિશત. ટકાવારીમાં કઈ ત્રુટિ હોય? તો આ તમને પ્રતિશત ત્રુટિ આપી. પ્રતિશત ત્રુટિ એટલે ડેલ અને ત્રિજ્યામાં છે એટલે આર. આ આપેલું આપણને. પૂછેલું શેમાં છે? કદમાં ત્રુટિ અને ઓપ્શન એ ટકાવારીમાં જ છે. તો કદમાં ત્રુટિ મેળવવાની છે અને એ તે ઓપ્શન ઉપરથી પ્રતિશત જ મળશે. ડેલ વી. કદ એટલે વી. તો પહેલાં આપણે કદ લખીએ. તો કદ આકાર ઉપર આધાર રાખે અને આકાર છે ગોળો. તો ગોળાનું કદ 4/3 πr3. તો જમણી બાજુ જોઈને આપણે નક્કી કરવાનું ત્રુટિનો કયો નિયમ લાગે. ઘાતાંકનો એક જ લાગે, કારણ કે 4/3 અચળ, એમાં ત્રુટિ હોય નહીં. પાયમાંય ત્રુટિ હોય નહીં. તો r ની શું છે? 3 ઘાત. એટલે ખાલી ત્રુટિનો ઘાતાંકનો નિયમ લગાવો. ત્રુટિના ઘાતાંકના નિયમ મુજબ શું હતો? ઘાતાંકનો નિયમ પરિણામમાં ઉદ્ભવતી કઈ ત્રુટિ? સાપેક્ષ. નિરપેક્ષ ક્યાં આવતી હતી? સરવાળા અને બાદબાકીમાં. તો પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ. બોલો સાપેક્ષ એટલે નિરપેક્ષના છેદમાં સાચું મૂલ્ય. સાપેક્ષ એટલે એવું જ થાય ને. નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા વાળું પદ છેદમાં એનું ને એનું સાચું મૂલ્ય ઇક્વલ ટુ ઘાતાંક આગળ આવતી રહે 3 ડેલ્ટા આર ના છેદમાં આર. હવે આને તમારે પ્રતિશતમાં લખવી હોય તો બે બાજુ 100% આવડે શું કરવાનું? ગુણી નાખવાનું. એટલે ડાયરેક્ટ લખી શકાય, કોઈ વાંધો નહીં. સીધું તમે આને લખી શકો ડેલ વી ઇક્વલ ટુ 3 ડેલ આર. 100% વડે ગુણી નાખો આને તો એ કદની પ્રતિશત જ થઈ ગઈ ને. સાપેક્ષ ગુણ્યા 100%. એટલે કદની પ્રતિશત ત્રુટિ. ડેલ આર આપેલું છે આપણને 1%. તો ડેલ વી બરાબર 3 કૌંસમાં 1%. જવાબ આવશે 3%. આટલી ત્રુટિ મળે. ત્યાર પછી 7 નંબરનો એમસીક્યુ બોલો.
કયો? હા, આવશે આવશે. ઓહમના નિયમના પ્રયોગમાં R બરાબર V અપોન I કાઉન્સ આપ્યા. બોલો ભાઈ, કાઉન્સમાં સૌથી પહેલા આપ્યું હોય કયું મૂલ્ય હોય? પછી આપેલી હોય સરેરાશ, નિરપેક્ષ, ત્રુટિ. તો આપણને વોલ્ટેજનો કાઉન્સ આપેલો, આવું આપણે ઉદાહરણ ગણી ગયા હતા ચોપડીમાં. V બરાબર 100 ± 5 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I બરાબર 10 ± 0.2 એમ્પિયર. 0.02 એમ્પિયર આવું આપેલ છે. પૂછેલું છે અવરોધમાં સાપેક્ષ ત્રુટિ. પહેલા મને સંજ્ઞા આપો. સાપેક્ષ ત્રુટિ, અવરોધમાં સાપેક્ષ ત્રુટિ શું લખશું? ડેલ્ટા R ના છેદમાં R. આ પૂછેલું, આ મેળવવાનું છે આપણે. તો બે પદ સેપરેટ ગોતી નખાય. પહેલા હું અવરોધ R ગોતું, પછી ડેલ્ટા R ગોતું, એટલે જવાબ આવી જાય. બરાબર. તો પહેલા તો આપણે અવરોધનું સમીકરણ શું આપ્યું છે? તો R બરાબર V અપોન I. બોલો, આમાં જમણી બાજુ ઉપરથી તમે નક્કી કરી શકો ત્રુટિનો કયો નિયમ આવે? કયો નિયમ આવે? ગુણાકાર અને ભાગાકારનો. આમાં ભાગાકાર જ છે. તો ત્રુટિના ગુણાકાર અને ભાગાકારના નિયમ પરથી પરિણામમાં કઈ ત્રુટિ ઉત્પન્ન થાય? કઈ થાય? સાપેક્ષ. એટલે ડેલ્ટા R છેદમાં R ઇક્વલ ટુ ડેલ્ટા V છેદમાં V વત્તા ડેલ્ટા I છેદમાં I. બેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો સીધો જવાબ મળી જવાનો આપણને. આખે આખું પદ ડેલ્ટા V, તો વોલ્ટેજના કાઉન્સમાં જતા રહો. ડેલ્ટા ક્યાં હોય? પાછળની સાઈડ હોય ને, એટલે છે એ 5 છેદમાં સાચું મૂલ્ય ક્યાં હોય? આગળ, એટલે 100 પ્લસ 0.02 ભાગ્યા સાચું મૂલ્ય 10. તો આ આવે 0.05 વત્તા 0.002 થઈ જાય ને. હવે કરો સરવાળો. 0.052 ને આટલો મળે. એકમ તો આવવાનું નથી સાપેક્ષ ત્રુટિને. નિરપેક્ષ ત્રુટિને જ એકમ હોય, સાપેક્ષ કે પ્રતિશતને એકમ હોય નહીં. 0.52 કે 0.052 આવે? ઓપ્શન નહીં, મને આ સરવાળો કરીને કહો આવે કેટલું. સરવાળો કરી દે, હાલ ફટાફટ સરવાળો કરો. રે સરવાળો કેટલો આવે? આટલો જ આવે ને? કમ્પ્લીટ. હવે ઓપ્શન સુધારી નાખવાનો આપણે. બીજો ઓપ્શન રહ્યો ને, એમાં 0.052. એમાં હકીકતમાં પ્રિન્ટિંગ મિસ્ટેક આ જગ્યાએ છે. 0.02 ની જગ્યાએ 0.2 આપવું જોઈતું હતું, એટલે 0.02 થઈ જાય એમ. એટલે આપણે જવાબ સુધારો અથવા પ્રશ્ન સુધારો બેમાંથી એક કરે. બોલો, જવાબ સુધારવો છે કે પ્રશ્ન સુધારવો છે? જવાબ સુધાર નાખો, તો પછી 0.0. આપણા માટે રીત મહત્વની છે. એકમ તો ન જ આવે. એકમ એમાં આપેલો છે. હા, તો એકમ ચેકી નાખજો. 4 ઓપ્શનમાં એકમ ન આવે. સાપેક્ષ ત્રુટિમાં એકમ લખો તો શું થાય? પાપ. પાપ લાગે, નરકમાં જઈએ આપણે. તળવામાં આવે આપણને, જીરું મીઠું નાખવામાં, એવું બધું આવે. પૂરો થાય એટલે 9મા MCQ. 8મો હમણાં સોલ્વ કરાવી, પારિમાણિક સૂત્રનો છે. 9મો 10મો નોન સ્ટોપ ચાલુ જ રાખો. ત્રુટિવાળા જ બાકી છે હવે. અને ત્રુટિના 2 નિયમ જ મગજમાં રાખવાના. સરવાળો બાદ બાકી દેખાય તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો, ગુણાકાર ભાગાકાર દેખાય તો સાપેક્ષ ત્રુટિનો. બસ સિમ્પલ. ચાલુ હે ને? ચાલુ રાખ. તો MCQ નંબર 8 હમણાં છેલ્લે ગણીએ. 9મા MCQમાં
પૂછેલું છે ઘન આકારના પદાર્થની ઘનતા. ઘન આકારનો પદાર્થ એટલે સમઘન. આ જે રૂમમાં બેઠા છીએ એવો આકાર સમઘન. એની ઘનતા 3 બાજુઓ અને દળ માપીને નક્કી કરવામાં આવે છે. જો દળ અને લંબાઈ માપવામાં થતી પ્રતિશત ત્રુટીઓ, એટલે દળના માપનમાં ત્રુટી ઉત્પન્ન થઈ, લંબાઈના માપનમાં થઈ, જે અનુક્રમે 1.5 અને 1% છે. એટલે પહેલા આપી હોય એ કોની હોય? દળ. પછી આપેલી લંબાઈ. એટલે ક્રમમાં લખીએ દળમાં પ્રતિશત ત્રુટી અને બીજી છે લંબાઈમાં પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટીની સંજ્ઞા ડેલ, અને દળમાં હોય એટલે શું લખશું આપણે? ડેલ એમ, અને લંબાઈમાં ડેલ એલ. દળમાં કેટલી છે? 1.5% અને લંબાઈમાં છે 1%. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટી કેટલી? અને અહીંયા ટકાવારીમાં આપી. તો પહેલા ઘનતાનું સૂત્ર, ઘનતા રો બરાબર સૂત્ર શું હોય ઘનતાનું? દળના છેદમાં કદ. હવે કદનો આધાર જે છે એ આકાર ઉપર હોય. ગોળો આપેલો તો આપણે લખે 4/3 પાઈ આર ઘન, બરોબર. નળાકાર હોત તો અલગ કદ લખે. પણ અહીંયા છે સમઘન, તો સમઘનનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને અહીંયા લંબાઈ એક જ આપી છે, તો સમઘનનું કદ આપણે સીધું લખી નાખીએ L ઘન. મૂક દો ઘનતાના સૂત્રમાં. તો રો બરાબર M/L ઘન. બોલો ત્રુટીનો કયો નિયમ વપરાય? ગુણાકાર ભાગાકાર અને જોડે ઘાતાંક. તો ત્રુટીના ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકના નિયમ પરથી બોલો કઈ ત્રુટી ઉત્પન્ન થાય ઘનતામાં? સાપેક્ષ ત્રુટી ઉત્પન્ન થાય. એટલે લખશું આપણે ડેલ્ટા રો છેદમાં રો ઇક્વલ ટુ દળમાં ઉત્પન્ન થતી ડેલ્ટા એમ છેદમાં એમ વત્તા તગડો આગળ આવતો રહે ડેલ્ટા એલ ના છેદમાં એલ મૂળ લંબાઈ. તો જેવી સાપેક્ષ ત્રુટી મળે એવી ને એવી તમે શું લખી શકો? પ્રતિશત. કારણ કે સાપેક્ષ ત્રુટી ને પ્રતિશત ત્રુટી સમપ્રમાણમાં જ હોય. પ્રતિશત ત્રુટી કેવી રીતે ગોતવી આપણે? સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100%. સાપેક્ષ હોય ને એવી એવી શું આવે? પ્રતિશત આવે. એટલે સીધું આપણે લખી શકીએ અહીંયા પ્રતિશત, કારણ કે ઓપ્શન પ્રતિશતમાં આપેલા અને ડેટા એ પ્રતિશતમાં આપેલ. તો સીધું પ્રતિશત લખવું હોય તો ડેલ રો આનું શું થાય? ડેલ એમ. પ્રતિશતમાં જોતું હોય તો આપણે એક દાખલો ગણાવ્યો હતો સ્વાધ્યાયમાં, મોટું સમીકરણ આપ્યું હતું, બે બાજુ 100% વડે ગુણ્યા હતા, મોટો MCQ ટાઈપ હતો, બરોબર. એટલે સીધું તમે સાપેક્ષની જગ્યાએ પ્રતિશત લખી શકો, બરોબર છે. બે મામા માસીના જ થાય, ભાણિયા દીકરા એવું છે. તો આનું આવશે ડેલ એમ વત્તા 3 ડેલ એલ. મૂકો કિંમતો. ડેલ એમ છે 1.5% વત્તા 3 કૌંસમાં 1%, તો 3 એકા 3 અને 1.5, તો જવાબ આવે છે 4.5%. એવો ઓપ્શન હોય જાઓ, બરોબર. તો ત્રુટીના MCQ સૌથી સહેલા હોય છે પણ શરત 12મા ધોરણ પછી ત્રુટીના નિયમો યાદ હોવા જોઈએ, બરોબર. અમુકને તો અત્યારે જ નથી યાદ, 12મું ધોરણ કંકોડ. એટલે બાકી ત્રુટીના MCQ સૌથી સહેલા. પારિમાણિક સૂત્ર કરતા તો ક્યાંય સહેલ, કારણ કે એમાં પેટર્ન નહીં આવે. પારિમાણિક સૂત્રમાં આમાં પેટર્ન કંઈ જ નહીં, બે નિયમ ખાલી એને એપ્લાય કરવાના. નિયતે સમીકરણમાં હિન્ટ આપી જ દે કે આ નિયમ વાપરો. સમીકરણ રાડ નાખીને કહેતો હોય કે ભાગાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, તો અમુક સરવાળાનો નિયમ ઠોકે, એટલે તકલીફ પડે, બરોબર છે. ત્યાર પછી 10મા MCQ જો હાલ. 10મા MCQમાં કાઉન્સ આપ્યો. કાઉન્સ આપે ને તો એલર્ટ થઈ જવાનો થોડુંક,
પેલો વિદ્યુત પ્રવાહનો કાઉન્સ છે 5 પ્લસ ઓર માઇનસ 0.5 એમ્પિયર. ત્યાર પછી વોલ્ટેજનો છે V બરાબર 40 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટ. તો આ તારનો અવરોધ શોધો. હવે અવરોધ શોધો એટલે અવરોધ કાઉન્સ સાથે ગોતો. જો ઓપ્શન જો, અવરોધમાં શું આપેલા છે? કાઉન્સ. એટલે આપણે અવરોધ મેળવવાનો સાચું, પણ અવરોધ પાછો ત્રુટિ સહિત મેળવવાનો. મહત્વનો MCQ, ધ્યાનથી સમજજો. એટલે અવરોધ મેળવવા માટે મારે 2 પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી છે. પહેલો પ્રશ્ન આ નાનું બોર્ડ પૂછવાનો, અને બીજો પ્રશ્ન હાથ બગડે. તો ત્રીજો મેઇન પ્રશ્ન કે કાઉન્સ તમારે આ પ્રમાણે લખાય છે, ખબર છે આપણને. એટલે આનો મારે જવાબ લાવવો હોય ને તો પહેલાં મારે અવરોધનું કેવું મૂલ્ય મેળવવું પડશે? સાચું. અને પછી અવરોધમાં કઈ ત્રુટિ ગોતવા જવી પડશે? બસ આ બે તમે સેપરેટલી મેળવી લો એટલે જવાબ આવી ગયો. તો પહેલાં આપણે અવરોધનું સાચું મૂલ્ય ગોતી. તો અવરોધનું સૂત્ર યાદ હોવું જોઈએ. ઓહમના નિયમ મુજબ R બરાબર શું લખાય? V/I. તો ચાલો સાચું મૂલ્ય તો એક ઘાય મળી જાય. વોલ્ટેજનું સાચું મૂલ્ય જણાવો મને. કાઉન્સમાં જતા રહો. વોલ્ટેજના કાઉન્સમાં સાચું મૂલ્ય છે 5. વિદ્યુત પ્રવાહનું સાચું મૂલ્ય 40. વોલ્ટેજનું સાચું મૂલ્ય શું છે? 40 જ લખેલા જો. અને વિદ્યુત પ્રવાહનું સાચું મૂલ્ય, વિદ્યુત પ્રવાહનું શું છે? 5. એટલે આવશે 8. સાચા મૂલ્યને તો સંજ્ઞા હોય 8 ઓહમ. તો ઓપ્શનમાં જુઓ તમે 8 ઓહમ જે આપેલું છે એ ઓપ્શન જ એક છે. સમજ્યા? આવી કિસ્મત ક્યારેક ખુલી જાય, પણ આવું દર વખતે આપેલું એવું જરૂરી નથી. એટલે આપણે આમાં મેળવશું નિરપેક્ષ ત્રુટિ, પણ ઓપ્શનનો સહારો લેવાનો, વાંધો નહીં આપેલા હોય એટલે. એમાં આદર્શ વિદ્યાર્થીની છાપ જતી ન રહે વાત. એટલે નાના ટાઈમમાં MCQ સોલ્વ કરવા માટે સાચું મૂલ્ય મળે ને, જનરલી શું આપેલું હોય? 2માં સાચું મૂલ્ય સાચું આપેલું, વ્યવસ્થિત આપેલું હોય, બાકીના 2માં ખોટું, એટલે 50-50 થાય. પણ આમાં તો બમ્પર ઓફર, સીધો જ જવાબ આવશે 8 વાળો. હવે આપણે સાપેક્ષ ત્રુટિ મેળવી જોઈએ. અવરોધમાં સાપેક્ષ ત્રુટિ, અવરોધમાં નિરપેક્ષ ત્રુટિ આ મેળવવી છે. તો પહેલા અવરોધનું સૂત્ર જુઓ. કયો નિયમ લાગુ કરાય? ગુણાકાર ભાગાકારનો. તો ત્રુટિનો ગુણાકાર ભાગાકારનો નિયમ. ત્રુટિના ગુણાકાર કે ભાગાકારના નિયમ મુજબ શું લખાય ડાબી બાજુ? બોલો. ડેલ્ટા R છેદમાં R ઇક્વલ ટુ ડેલ્ટા V/V વત્તા ડેલ્ટા I/I. તો પહેલા આપણે આ ગોતી લઈએ. ડેલ્ટા V, બોલો ડેલ્ટા V શું છે? વોલ્ટેજના કાઉન્સમાં જતા રહો પાછળ, 1/40 વત્તા ડેલ્ટા I 0.5/5 ગોતો. 1/40 0.025 વત્તા 0.1. હવે ડેલ્ટા R આપણી આગળ નથી, પણ R તો છે ને. હવે R કેટલો છે? 8. એટલે અહીંયા 8 મૂકી દે. આ બેનો સરવાળો કરો અને ગુણ્યા 8, 0.125 અને 8, આ 0.125 આવે ને ગુણ્યા 8, તો ગુણાકાર કેટલો આવે? 1 ઓહમ. નિરપેક્ષ ત્રુટિ એકમ આવે હો પાછળ, એટલે લખો. તો કાઉન્સ તૈયાર થઈ જાય સરસ મજાનો. R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R એટલે સાચું મૂલ્ય 8 પ્લસ ઓર માઇનસ 1 ઓહમ. ધેટ ઇઝ ધ આન્સર. બરોબર છે. એના પછી 11માં MCQમાં પ્રતિશત ત્રુટિ પૂછી. એ અવરોધમાં ગુણ્યા 100 સીધું કરી નાખો તોય ચાલશે. 11માં MCQમાં પહેલા 2 કાઉન્સ લખી નાખી. V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I બરાબર
10 ±0.1 એમ્પિયર અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ પૂછેલ છે. તો હવે અવરોધને તો આપણે ઘસી નાખ્યું. તો અવરોધનું ત્રુટિવાળું સમીકરણ આ જ આવશે. એમાં તમારે કિંમતો મૂકવાની છે, ડેલ્ટા વી અપોન વી, ડેલ્ટા આઈ અપોન આઈ, બરોબર. એટલે 5/100, 0.1/10 એટલે 0.05 અને 0.01. જવાબ આવશે 0.06 ગુણ્યા 100%, એટલે 6% જવાબ આવે. ઓપ્શન આપેલા એ પૈકી ઓપ્શન સી, બરોબર. પૂર્ણ કરવાને પ્રકાશના વેગથી પૂરું. શું થાય? હા, 6%. અગિયારમાં તે લખું છું અહીંયા. ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા વી અપોન વી અને ડેલ્ટા આઈ અપોન આઈ. ડેલ્ટા વી 5/100 અને 0.1/10, 0.05, 0.01, આ આવે 0.06. તો આ તો સાપેક્ષ થઈ. પ્રતિશત જોતી હોય એટલે ગુણ્યા 100%. અવરોધમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ આર ઇક્વલ ટુ 6%. આને પૂરું કરો. આના પછીનો જે એરિયો એ ટ્રાય કરો. હાલો, બધા ત્રુટિવાળા. x અપોન ટી વેગ બરાબર સરસ. એમાં એવું જ છે બમ્પર ઓફર? ના ના, શોધી લેવાનું. આપણે ઓપ્શન ઉપર ડિપેન્ડ નહીં રહેવા. ત્યાર પછીનો MCQ નંબર 12. તો એમાં બે કાઉન્સ આપેલા છે, એક છે સમય અને બીજું અંતર. તો અંતરને હું x વડે લખું, જે આપેલ છે આપણને 14 ±0.2 મીટર. જ્યારે સમયને t વડે લખીએ તો એ આપેલ છે 4 ±0.3 સેકન્ડ. તો પૂછેલો છે પદાર્થનો વેગ કેટલો, અને એ પણ કાઉન્સ વાળું જ. એટલે પહેલા સાચું મૂલ્ય મેળવવાનું, પછી નિરપેક્ષ ત્રુટિ. તો વેગનો કાઉન્સ આપણે મેળવવો છે. વેગ v બરાબર મેળવો. તો વેગનું સૂત્ર પહેલા લખીએ. વેગનું સૂત્ર કાપેલ અંતરના છેદમાં શું હોય? સમય. અંતર ભાગ્યા સમય. તો પહેલા વેગનું સાચું મૂલ્ય જે અહીંથી મળી જશે. અંતરનું સાચું મૂલ્ય બોલો. અંતરનું સાચું મૂલ્ય 14 અને છેદમાં સમયનું સાચું મૂલ્ય 4. તો 4 તરી 12 અને 4 પંચા 20, 3.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આમાંય બમ્પર ઓફર થઈ ગઈ. 3.5 આપેલો હોય ને એવો એક જ ઓપ્શન છે. જો છે બીજા એક ઓપ્શનમાં 3.5 આપ્યું નથી, તો અહીંયાથી જ જવાબ ફિક્સ થઈ જાય. પણ આપણે નિયમ પ્રમાણે ડેલ્ટા વી મેળવશું. તો વેગનું સમીકરણ જોતા તમને ખબર પડી જવી જોઈએ કયો નિયમ વપરાય ત્રુટિનો.
ગુણાકાર ભાગાકારનો. તો ગુણાકાર ભાગાકારનો નિયમ વાપરો. ત્રુટીના ગુણાકાર અને ભાગાકારના નિયમ મુજબ તો વેગની સંજ્ઞા v હોવાથી સાપેક્ષ ત્રુટિ ઉત્પન્ન થાય તો ડેલ્ટા v છેદમાં v ઇક્વલ ટુ ડેલ્ટા x અપોન x વત્તા ડેલ્ટા t અપોન t. મૂકો કિંમત ડેલ્ટા x તો x ના કાઉન્સમાં જતા રહો. ડેલ્ટા x છે 0.2 અને ભાગ્યા 14 વત્તા ડેલ્ટા t 0.3 ભાગ્યા 4 કરો 0.2 ભાગ્યા 14 0.0142 અને 0.3 ભાગ્યા 4 0.075. ડેલ્ટા v મેળવવાનું છે અને વેગ v એનું સાચું મૂલ્ય કેટલું આવ્યું 3.5. અહીંયા મૂક દઈ. કરો આ બેન સરવાળો 0.08928 અને આ 3.5 અહીંયા ગુણાય એટલે 3.5 અહીંયા 0.312 3122 મીટર પ્રતિ સેકન્ડ. 22 24 જે આવે 312 લખો તો યાર આ જવાબ ડેલ્ટા v નો. તો કાઉન્સ શું આવે? કાઉન્સ લખાય v પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v એટલે કે 3.5 પ્લસ ઓર માઇનસ 0.312 આવું લખાય. જોઈ લો ઓપ્શનમાં 31 આપેલું, રાઉન્ડ ઓફ કરેલું છે, બીજું કંઈ નહીં. ત્યાર પછીનો એમસીક્યુ જુઓ 13મો. તો એમસીક્યુ નંબર 13 ની અંદર એક તારનું દળ આપેલ છે. દળ, તારનું દળ. પછી લોકો આપણે લખવાનો ટાઈમ આપી જ છીએ. રકમ વાંચો. હંમેશા શીખવામાં રસ રાખો, લખવામાં નહીં. લખવાનું તમને બાજુવાળા આગળથી મળી જશે. શીખવાનું બાજુવાળા આગળથી મળતું હોય તો આ કોઈ આવે જ નહીં. લખવાનો બહુ એવો ઇન્ટેન્શન ન રાખો. શીખો. લખી જ તમે મોઢે એકવાના જ છો, એમાં કોઈ પ્રશ્ન નહીં આવે. તો દળ આપેલ છે આપણને 0.3 પ્લસ ઓર માઇનસ 0.003 ગ્રામ. ત્રિજ્યા છે મિલીમીટરમાં. ત્રિજ્યા r એનો કાઉન્સ આપેલ છે 0.5 પ્લસ ઓર માઇનસ 0.005 મિલીમીટર. અને લંબાઈ l આપેલ છે 6 પ્લસ ઓર માઇનસ 0.06 સેન્ટીમીટર. તો ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી આવે? ઘનતાના માપનમાં તો ઘનતા આપણને ખબર, ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ. આ ઘનતાનું સૂત્ર છે. તો કદમાં આપણને તકલીફ નથી. આપણે રો બરાબર m/v લખીએ છીએ, સાચું, પણ કદ તો આકાર ઉપર આધાર રાખે. તો આમાં આકાર નળાકાર આપ્યો. નળાકારનું કદ πr² h એવું થાય ને. તો નળાકારનું કદ πr² h એને આપણે મૂકીએ આમાં. તો રો બરાબર m/πr² h આવું થાય. હવે આમાં તમે મને જણાવો કે ત્રુટિનો કયો નિયમ એપ્લાય કરાય? ઓપ્શન જુઓ તો કયા પ્રકારના આપેલા? પ્રતિશત વાળા. તો કોઈ પ્રશ્ન જ નથી, આપણે કાઉન્સ નથી મેળવવાનો. એટલે તો ગુણાકાર ભાગાકારને ઘાતાંક વાળો નિયમ એપ્લાય કરાય ને. એટલે ત્રુટિનો ગુણાકાર ભાગાકાર અથવા ઘાતાંક ના નિયમ મુજબ
લખાવો સમીકરણ. તો ડેલ્ટા રો અપોન રો ઇક્વલ ટુ ડેલ્ટા એમ અપોન એમ. પેલો પાયમાં કોઈ ત્રુટિ ઉત્પન્ન ન થાય, ત્રિજ્યામાં થાય, પણ એનો બગડો ક્યાં આવતો રહે? આગળ. તો 2 ડેલ્ટા આર અપોન આર વત્તા ડેલ્ટા એચ અપોન એચ પૂર્ણ. આમાં તકલીફ શું પડે? આ એમસીક્યુ મૂકવાનું કારણ જણાવો. અમુક વિદ્યાર્થી જોયા જાણ્યા વગર બધા એકમને એસઆઈ એકમમાં ફેરવવા મળશે. આને કિલોગ્રામમાં ફેરવશે, આને મીટરમાં ફેરવશે, આને મીટરમાં ફેરવશે અને હેરાન થશે. પણ આમાં તમે જુઓ ડેલ્ટા એમ શેમાં છે? પેલા દળના કાઉન્સમાં જતા રહો. ડેલ્ટા એમ શેમાં છે? ગ્રામમાં. સાચું મૂલ્ય શેમાં છે? ગ્રામમાં. તો ગ્રામ ગ્રામ શું થવાનું? ઉડી જ જવાનું. પછી ડેલ્ટા આર, બોલો ત્રિજ્યામાં ડેલ્ટા આર એટલે આવડું થાય, એ મિલીમીટરમાં છે અને સાચું મૂલ્ય મિલીમીટરમાં. તો એમાંય મિલીમીટર મિલીમીટર ઉડી જ જવાનું. આમાં સેન્ટીમીટર સેન્ટીમીટર નીકળી જ જવાનું. સાપેક્ષ ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિ પૂછેલી હોય તો એકમને હળી કરવા જ નહીં જવાની, જેવું હોય એવું રહેવા દેવાનું. કારણ કે આમાં તમે કન્વર્ઝનમાં ઉતરો ને તો બહુ લેન્થી થઈ જાય. એમાં 10 ની ઘાત આવે, 10 ની ઘાત ક્યાં નાખવા જાવી પાછી? 10 ની -3 ઘાત, આમાં 10 ની -2 ઘાત, તો બહુ લેન્થી થઈ જાય. એટલે જ્યારે સાપેક્ષ અથવા પ્રતિશત ત્રુટિ પૂછેલી હોય ને એનો ફાયદો જ એકમ આવવાનો નથી, તો એકમને કન્વર્ટ નહીં કરવાના. નિરપેક્ષ પૂછેલી હોત ને તો કરવું પડે આપણે, તો ન હાલે. બરોબર? એટલે એ ધ્યાન રાખો. હવે આમાં કિંમત મૂક દો એટલે જવાબ આવશે. ડેલ્ટા એમ કેટલું છે? 0.003 અને ભાગ્યા સાચું મૂલ્ય 0.3 એટલે 0.001 થઈ જાય. 2.005 છેદમાં 0.5 પ્લસ ડેલ્ટા એચ તો 0.06 છેદમાં 6. આનું સાદુરૂપ આપી દો એટલે જવાબ મળશે. એનો જે જવાબ આવે એને ગુણ્યા તમારે શું કરવાનું? 100%. એટલે પ્રતિશત ત્રુટિ મળી જાય. આમાં 0.001, 0.002 અને 0.01 એ પ્રમાણે મળે. પૂરું કરવાને અને લાવો જવાબ ઓપ્શનમાંથી. ચાલો લે પતે એટલે એના પછીનો વાતું નથી ઠોકવાની. આમાં 4% જવાબ આવે છે. એના પછીના એમસીક્યુની રકમ 14માં. તો સાદા લોલકથી ગુરુત્વ પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં લોલકની લંબાઈ અને આવર્તકાળનો કાઉન્સ આપેલ છે. એટલે લંબાઈનો કાઉન્સ, લંબાઈ L ઇક્વલ ટુ 0.8 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર અને આવર્તકાળ એટલે સમય. આવર્તકાળની સંજ્ઞા કેપિટલ T લઈ છે એ આપેલ છે 0.5 પ્લસ ઓર માઇનસ 0.12 સેકન્ડ. તો પૂછેલું છે તેના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ. તેના એટલે કેના? કેના માપનમાં? તેના. રકમ વાંચીને કહો. હા, કારણ કે રકમમાં પહેલી લાઈન વાંચો ને પછી ખબર પડે. જે પ્રયોગ કરવાનો આવેલ છે એ પ્રયોગમાં માપન કોનું કરવામાં આવેલ છે? ગુરુત્વ પ્રવેગનું. બરોબર? તો ગુરુત્વ પ્રવેગના માપનમાં લંબાઈમાં ને આવર્તકાળમાં ત્રુટિ ઉત્પન્ન થઈ તો ગુરુત્વ પ્રવેગના માપનમાં થાય. એટલે આવર્તકાળ, ગુરુત્વ પ્રવેગ અને લંબાઈ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ખબર હોવી જોઈએ. એ ન થાય. જેમ કે અત્યાર સુધી શું આવતું? ઘનતા, તો એનું સૂત્ર ન આપતા ને તો હાલતું, ખબર હતી. અવરોધ, તો અવરોધનું સૂત્ર ન આપે ને તો હાલે, ખબર હતી. ઝડપ અથવા વેગ, વેગનું સૂત્ર ન આપે ને તોય હાલે, ખબર હતી. હવે આનું સૂત્ર તો એ તમે ગુજરાત બોર્ડમાં ભણી ગયા એટલે એ તમને નહીં આપે. ગુજરાત બોર્ડમાં ઉદાહરણ નંબર 2.12 આપણે ગણ્યું હતું સ્પેશિયલ, અઘરું ઉદાહરણ, જેમાં આપણે અગાઉ લગભગ એકાદ લેક્ચર શીખડાયું હતું. જેમાં ત્રુટિ ગોતવાની હોય એને કરતા બનાવવાનો થાય, પછી ત્રુટિવાળું સમીકરણ બને અને અચળ પદમાં ત્રુટિ ઉત્પન્ન થાય ને એવા નિયમ 2 આપ્યા. તો એનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, એ નહીં આપે. આમાં આપણે ગુરુત્વ પ્રવેગમાં ત્રુટિ મેળવવાની છે અને એ ઓપ્શન ઉપરથી કઈ ત્રુટિ મેળવવાની? પ્રતિશત. એટલે ગુરુત્વ પ્રવેગની પ્રતિશત ત્રુટિ મેળવવાની છે.
આમાં પ્રતિશત ત્રુટી મેળવો કેટલી આવે. તો પહેલા સમીકરણ તો ખબર હોવી જોઈએ ને, પછી પ્રતિશત ત્રુટી આવે. તો એ સમીકરણ યાદ રાખજો. એ સમીકરણ છે t બરાબર 2π √L/G. કેપિટલ L કરો તોય ચાલે ને સ્મોલ કરો તોય ચાલે, પણ G ફરજિયાત શું કરવાનો? સ્મોલ. કારણ કે કેપિટલ કરો તો એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક બની જાય. હવે આમાંથી G માં ત્રુટી ગોતવાની. તો પહેલું કામ બે બાજુ આપણે વર્ગ લેવા પડશે, પછી તમે G ને કરતા બનાવશો ને પછી સમીકરણ બનશે, પછી વાર્તા આગળ હાલ. બરોબર, ત્યાંથી આવડી જશે તમને. પણ આ સમીકરણ યાદ રાખવું જરૂરી છે. તો અહીંથી આપણે આવતી વખતે ગણાવશું. અહીં સુધીનું લખી નાખજો. બરોબર, અને કદાચ ટ્રાય કરો તો આવડી જશે, એમાં કંઈ નવીન વસ્તુ નથી.